મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી સપ્તાહના અંત ભાગના દિવસને માટે શનિવારની ભેટને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ સપ્તાહ દરમિયાન આપણે બાઇબલમાં જે સર્પની વાત, શાપ, અજગર, નાગ વિશેની જે વાત છે એ આપણે શીખતા કે જોતા આવ્યા છે. અને આજે અંતિમ ભાગમાં પણ કેટલીક જે વાતો છે એ આપણે જોઈશું. ખાસ કરીને આ સર્પ, આ સાપ કે આ નાગને દુષ્ટ આત્મા, જૂનો શૈતાન અથવા તો જે આદનવાડીમાં બનાવેલો ને એની મારફતે શૈતાન આવેલો એ સાથે સરખાવીને બાઇબલમાં એના સર્પ વિશે, નાગ વિશે, અજગર વિશે અને એના ઝેર વિશેની વાત લખવામાં આવેલી છે. નીતિવચન 23 ને 32માં શું લખ્યું છે? આખરે કહે છે કે સર્પની પેઠે દુષ્ટ આત્મા કરડે છે અને નાગની પેઠે દંશે છે. યશાયા 49:5 દુષ્ટોની દુષ્ટતા વિશે લખતા કહે છે કે તેઓ નાગરના ઈંડા સેવે છે અને તેના ઈંડા જે ખાય છે તે મરી જાય અને જે છુંદાય તેમાંથી સાપ નીકળે છે. એટલે કે સાપ, નાગ કે અજગર કે જે આ છે એ લોકો એના ઈંડા મૂકે અને છોડી દે છે અને કે છે એ ઈંડા જો કોઈ બીજા પશુ પક્ષીઓ પંખીઓ ખાય તો એ મરી જાય, માણસ પણ મરી જાય. પણ એ ઈંડા કે છે કે ધૂળમાં સેવાય છે, છુંદાય છે અને એમાંથી સાપ નીકળે છે. પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય 1-11 અને 20મા અધ્યાયમાં પણ હવે આ દુષ્ટ આત્મા, શૈતાન કે સાપની વાત શું લખેલી છે? એવું લખ્યું છે કે એને મોટો લાલ અજગર, જે જૂનો સર્પ, દુષ્ટ આત્મા કે શૈતાન કહેવાય, એની વાત લખેલી છે. અને એનું વર્ણન એ શૈતાનનું, અજગરનું કેવું છે? જેને 7 માથા, 10 શીંગડા અને માથા ઉપર 7 મુંગટ, એવો મોટો અજગર, દુષ્ટાત્મા, શૈતાન બતાવવામાં આવેલો છે. અને આ પ્રકટીકરણના પુસ્તકના અંત ભાગમાં એના અંતની વાત લખવામાં આવેલી છે. અને જે પેલી સ્ત્રી અથવા જે મંડળી કહેવાય એને સતાવનારવા, અને દેવે કહે છે કે એ સ્ત્રીના બાળકને એના જન્મ સમયે, પ્રસૂતિ વખતે લઈ લીધો ઉપર અને કહે છે કે આકાશમાં મોટી લડાઈ જાગી અને એ લડાઈ તો મોટા અજગર સામે દેવના દૂતો લડ્યા. અને આ અજગર, આ દુષ્ટાત્મા, આ શૈતાન જેનામાં આવેલો એ શૈતાન તો લ્યુસિફર, શૈતાન એ લ્યુસિફર પછી જ્યારે દેવના દૂતો સાથે હતો, પણ જ્યારે એણે અભિમાન કર્યું, ઈશ્વરની વિરુદ્ધ ગયો, તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. અને એણે કહે છે કે આ નાગ કે અજગરનું સ્વરૂપ ધારણ કર્યું, તેને બહાર ફેંકી દેવામાં આવ્યો. અને એ જૂનો સર્પ, દુષ્ટ આત્મા, જે શૈતાન કહેવાય છે, તે આખા જગતને, વિશ્વને ભમાવે છે, લોકોને ભમાવે છે, એની મંડળીને ભમાવે છે. અને કહે છે કે સાથે તેના દૂતોને પણ ફેંકી દેવામાં આવ્યા. એટલે કે શૈતાનના, દુષ્ટ આત્માના, શૈતાનના દૂતો પણ હતા, એના સાથીદારો હતા, એમને પણ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. અનંત ભાગમાં પ્રકટીકરણ 20:2 એક દૂતને ઊંડાણની ચાવી આપવામાં આવી. તેણે પેલા અજગર, ઘરડો સર્પ, તેને પકડ્યો, 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો અને પેલું ઊંડાણ કહે છે કે બંધ કરી દેવામાં આવ્યું. જોકે પછી છોડવામાં આવ્યો થોડા સમયના. ત્યારે એમ કહેવાય છે કે એ સર્પ, એ શૈતાન, એ દુષ્ટાત્મા છૂટો છે અને જગતને ભમાવે છે. પણ એક દિવસે ફરીથી આ દેવના વચનમાં કહ્યું છે પ્રમાણે એને બાંધવામાં આવશે, અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે. પણ આ સાપને, સર્પને, અજગરને, દુષ્ટાત્મા, શૈતાન સાથે સરખાવીને એની જે બાઇબલમાં જુદી વાતો હતી આપણે શીખ્યા. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.